ખનન માફિયાઓ સામાન્ય રીતે સરકારી જમીન પર ખોદકામ કરતા હોય છે અને જે અંગે ફરિયાદો પણ સામે આવતી હોય છે, પરંતુ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ખનન માફિયાઓએ સ્મશાનમાં ખોદકામ કરતા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે। અરેઠ ગામના સ્મશાનમાં ખોદકામ થતા કંકાલ પણ બહાર આવી ગયા અને જેના કારણે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। જરૂર પડે આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। બહુ પૌરાણિક છે, 700 600 700 વર્ષ કે એનાથી બી જૂના, અને તે અહીંયા માટી ખનન કરીને આ લોકોએ કાઢી નાખ્યા છે અને એના અવશેષો બધા રફે દફે કરી નાખ્યા છે। એ બાબતે અમે ગ્રામ સભામાં બી ફરિયાદ કરી હતી અને અરજી આપી હતી। પછી સંકલનની બેઠકમાં પ્રાંત સાહેબને બી રૂબરૂ અરજી આપી છે। હું તલાટી સરપંચ સાથે અહીંયા જોયું તો ખોદકામ કરવાવાળા તો એ વખતે તો ભાગી ગયા હતા, પણ કંકાલો અમે રૂબરૂ જોયેલા કે જે આદિવાસી સમાજ ગામિત સમાજના લોકોનું આ સ્મશાન છે એવું જાણવા મળ્યું ગામિત સમાજ દ્વારા કે ભાઈ અમારા સમાજનું સ્મશાન છે અને અહીંયા અમારા સમાજના વડવાઓ મરણ તરણ થાય તો અહીંયા અમે દફન વિધિ કરીએ છીએ। અરેઠ ગામની જે ફરિયાદ મળી હતી એમાં મામલતદાર શ્રી મારફતે તપાસણી કરાવતા માટી ખોદકામ થયેલું છે અને કંકાલ મળી હોવાની જાણ મળેલી છે, તો એની સામે તપાસ કરી અને કાર્યવાહી કરવા અને જેણે આ કામગીરી કરી છે એની સામે કડક કાર્યવાહી કરવા નક્કી કરેલું છે।